વાત કરીએ અમદાવાદની તો ભારતના સૌથી નાની ઉંમરના જગતગુરુનું સ્થાન મેળવનાર પરમ પૂજ્ય મહેન્દ્રાનંદ ગિરી બાપુનું ગુજરાતમાં પ્રથમવાર આગમન થયેલું છે। ત્યારે સામૈયા રતનપુરા ગામમાં મનુભા વાઘેલાના નિવાસ સ્થાને પધાર્યા હતા, જ્યાં અમદાવાદના સાણંદ આવેલ રતનપર ગામના રત્નેશ્વર મહાદેવથી વાજતે ગાજતે મહેન્દ્રાનંદ ગિરીજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી, જેમાં પૂર્વ સરપંચ મનુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। જ્યાં પરમ પૂજ્ય મહેન્દ્રાનંદ ગિરિરાજ બાપુ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદમાં સાણંદ ખાતે આવેલ રતનપર ગામમાં સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં પૂર્વ સરપંચ મનુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। પરમ પૂજ્ય મહેન્દ્રાનંદ ગિરી જૂના અખાડા જૂનાગઢના અને સનાતનના જે આપણા પરંપરાગત જે અખાડાઓના ભારતભરના 13 જેટલા અખાડાના મહંતો ભેગા થઈ અને જેને બિરુદ આપતા હોય આપણા જગતગુરુનું, એવું જગતગુરુનું બિરુદ યુપીમાં પ્રાપ્ત કર્યું છે અને એના હર્ષ અને આનંદની લાગણીથી ગુજરાતના શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરમાંથી જગતગુરુ એટલે કે વિશ્વગુરુ બનતા હોય ત્યારે ગુજરાતના એક નાગરિક તરીકેની અને ફરજ આવે છે। ગઈકાલે પ્રયાગરાજની પાવન ભૂમિમાં અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી શ્રી પંચદશનામ જૂના અખાડા તેમજ અખાડા પરિષદના સદસ્યો અને કાશી સુમેરુ પીઠના શંકરાચાર્ય દ્વારા અમને જગતગુરુ ગર્ગાચાર્યની પદવી એનાયત કરવામાં આવી છે, જે અમારા કામોની સમીક્ષા કરી અમે જે રીતે સનાતનની અંદર કામ કરી રહ્યા છીએ એ પ્રમાણેનું ધ્યાન આખા અખાડા પરિષદ અને તમામ સંતોએ મળી એનું મૂલ્યાંકન કરીને અમને આજ ગઈકાલે પ્રયાગરાજની અંદર જે સાધુ સંતોમાં સર્વસ્વ પદ કહેવાય છે એવું જગતગુરુનું પદ